આનંદ શહેરમાં NS પટેલ આર્ટ્સ કોલેજ ખાતે આજે લગ્ન મંડપમાંથી સીધા પાનેતર પહેરી પરીક્ષા આપવા આવેલી નવવધુ પરીક્ષા કેન્દ્રમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી અને લગ્ન સાથે શિક્ષણ પણ એટલું જ મહત્વનું છે તે વાત સાકાર કરી હતી। આજે સવારે સાવલી ખાતે યોજાયેલા સમૂહ લગ્નમાં સપ્તપદીના 7 ફેરા ફરી લગ્ન વિધિ સંપન્ન કર્યા બાદ જાનકી ધોબીની લગ્ન મંડપમાંથી વિદાય કરવામાં આવી હતી। ત્યારે તેનીનો પતિ તેનીને લગ્ન મંડપમાંથી વિદાય લઈ પત્નીને સીધી સાસરીમાં લઈ જવાના બદલે જાનકી અને તેનો પતિ સીધા પરીક્ષા કેન્દ્રમાં પહોંચ્યા હતા, જ્યાં લગ્નના પાનેતરમાં પરીક્ષા આપવા આવેલી નવવધુને જોઈને અન્ય પરીક્ષાર્થીઓ આશ્ચર્યમાં મુકાયા હતા અને જાનકીએ લગ્નના પાનેતરમાં જ પરીક્ષા ખંડમાં જઈને શાંત ચિત્તે પરીક્ષા આપી હતી। જાનકી હસમુખભાઈ ધોબીએ જણાવ્યું હતું કે તેની લગ્નની સાથે સાથે ભવિષ્ય માટે ભણતર પણ એટલું જ જરૂરી છે, તેના કારણે આ પરીક્ષા ખૂબ જ મહત્વની છે। તેનીનું આ છેલ્લું સેમેસ્ટર છે અને તે આખું વર્ષ બગાડવા માંગતી ન હતી, જેથી તેની લગ્ન મંડપમાંથી સીધી પરીક્ષા આપવા પહોંચી હતી અને તેના માતા પિતા અને સાસરિયાઓ પતિ દ્વારા તેને પરીક્ષા આપવા ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું અને તેના પતિ જ તેને લગ્ન મંડપમાંથી સીધા પરીક્ષા કેન્દ્રમાં લઈને આવ્યા હોવાનું જણાવ્યું હતું। તેમજ દીકરીઓને ઉચ્ચ શિક્ષણથી સજ્જ કરવી જોઈએ, કેમ કે દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ ખૂબ જ મહત્વનું હોવાનું જણાવ્યું હતું। हाँ जी, હું ડાયરેક્ટ લગ્નના મંડપમાંથી લગ્ન કરીને તૈયારીમાં અહીંયા આવી છું। સાહેબશ્રીને વાત કરી તો કે આવી જજે, હું તને બેસાડી દઈશ પરીક્ષા ખંડમાં। મારા માટે પરીક્ષાનું બહુ જ મહત્ત્વ છે, કારણ કે લાસ્ટ સેમિસ્ટર છે મારે, એટલે આખું વર્ષ બગાડવા માંગતી નથી, એટલા માટે પરીક્ષા આપવા હું પહેલી આવી ગઈ। તમને અત્યારે લગ્ન મંડપમાંથી સીધું પરીક્ષા આપવા માટે કોને પ્રોત્સાહન આપ્યું? તમારા પતિ તરફથી, સાસરિયા કે પિયર તરફથી? બધા તરફથી, હા, માતા પિતા, પતિ તરફથી, સાસરી તરફથી, બધા તરફથી પ્રોત્સાહન આપ્યું અને એ પોતે જ મૂકવા આવ્યા છે, બહાર જ છે। તમારા પતિ જ લઈને હા, આપણે સમાજમાં આસપાસ જોતા હોઈએ છીએ કે ખાસ કરીને દીકરીઓને લગ્ન માટે અથવા તો બાળક જન્મવાનું હોય એવા સમયે એને ભણતર છોડાવી દેવામાં આવે છે। તો આપણા સમાજ માટે આ ખૂબ ઉત્તમ ઉદાહરણ છે, કારણ કે દીકરીઓને ભણાવી, આપણે ત્યાં એવું સૂત્ર આપ્યું છે ને કે બેટી બચાવો બેટી પઢાઓ, તો દીકરીઓને ભણાવી એ સમાજના વિકાસ માટે ખૂબ મહત્ત્વનું પરિબળ છે। આજથી 10 દિવસ પહેલાં એ વિદ્યાર્થીની આવી હતી અને એની મૂંઝવણ વ્યક્ત કરી હતી કે આ દિવસે મારું પેપર પણ છે અને સાવલી મુકામે સમૂહ લગ્નની અંદર મારા લગ્ન પણ નિર્ધારિત કરેલા છે, તો હું શું કરું? તો એ સમયે એની પણ મુશ્કેલી સમજી અને વર્તમાન સમયમાં જે સ્ત્રીના ઉત્થાન માટે જે કંઈ કામ થઈ રહે છે, સ્ત્રી શિક્ષણ માટે જે કામ થઈ રહે છે, તો કોલેજ કક્ષાએથી છે કોલેજ પરિવારે એને એક મોકળું મેદાન આપ્યું અને એને હિંમત આપી કે તું લગ્નના સમયે લગ્ન પણ કરી લે અને જેવું તારું લગ્ન પૂરું થાય એટલે તું સીધો લગ્ન પરીક્ષામાં તું આવી શકે છે। એટલે ઓટોનોમસ કોલેજનું સ્ટેટસ પ્રાપ્ત થયા પછી કોલેજની અંદર એવી વિદ્યાર્થીઓને મોકળાશ મળે છે કે જેથી કરીને વિદ્યાર્થી પોતાનું ભવિષ્યને છે ઉજ્જવળ બનાવી શકે છે।